બપોરે તો પેટમાં જગ્યા થઈ ગઈ હતી ને મંગાવી લીધા હતા પિઝા ને પછી તો રાત પડી ગઈ હતી ને રાતે મંગાવી લીધી મેગી. તો શું કે મિત્રો મોજમાં ને સવારે નઈને મસ્ત બાબલા જીમ તૈયાર થઈ ગયા હતા અને તૈયાર થઈને તો પાછા આપણે બાઇકમાં ચાવી લગાવી લીધી હતી કેમ કે આપણે તો જવાનું હતું દુકાને એટલે તો આપણે દુકાને જવા માટે નીકળી ગયા. પછી તો આપણે પડદો લઈને કસ્ટમરના ઘરે જવાનું હતું આપણે પડદો લઈને જતા રહ્યા હતા અને પાછા રસ્તામાં સારું વાતાવરણ દેખાતું હતું આપણે પોતાની ક્લિપ લઈ લીધી મસ્ત 2-3 વખત દાંત કાઢી લીધા હતા. પછી તો બપોરનો ટાઈમ થઈ ગયો હતો આપણે તો જમવાનું મંગાવી લીધું હતું કેમ કે આજે ટિફિન લાવે નતા એટલે તો મંગાવી લીધા હતા પિઝા ના. તો ડિલિવરી બોય આવી ગયા હતા પિઝા અને પિઝા ડિલિવરી એ પાછા બુલેટમાં કરે એટલે આ તો પાછા વીઆઈપી કહેવાય. જો ફોલો ના કરી હોય ને તો ફોલો કરી નાખો તમે બધા. તમે વિડીયો જોવો પણ કોઈ ફોલો કરતા નથી. પછી તો પેટ ખાલી થઈ ગયું હતું ને ફટાફટ મૂકો હાલો ખાવાનું કરવાનું. અચ્છા 2 લાર્જ પિઝા મંગાયા હતા અહીંયા તો જોતા ભેગા જ બધું ગાયબ થઈ ગયું. પછી તો રાત્રે ઘરે આવી ગયા હતા. રાત્રે ઘરનો 1 વાગી ગયો હતો ને તો કંઈક પ્લાન ચાલતો હતો. લાસ્ટ રસોડામાં જઈને કંઈક બનાવતા હતા એટલે મેં કીધું આપણે તો ખાવું જ છે ને બનાવવા દો. પછી તો આપણે ફ્રીજમાંથી કોકો લઈને આવી ગયા હતા બહાર કેમ કે ખાવાનું બધું બની ગયું હતું. તો રાત્રે અંદાજિત 2 વાગી ગયા હતા અને તો મેગીનો પ્રોગ્રામ કરી લીધો હતો. જો મસ્ત મેગી કાઢી રહ્યા હતા બધા અને બધા મિત્રો ભેગા થઈને ખાવાની કંઈક મજા અલગ છે. વિડીયો ગમે ને તો પાછા લાઈક કરી નાખજો. પછી તો રાતના 8 વાગી ગયા હતા ને તો બધા કોઈ હુતા નતા. હજી તો ફોન મચેડતા હતા મસ્તી કરતા હતા. કોઈ એકાબીજીને સુવા નતા દેતા. મને તો બહુ ઊંઘ આવતી હતી તો હુવા ના મળ્યું. પછી જોયું તો વરસાદ આવતો હતો ને રાતના વાગી ગયા હતા 4 ને આપણે તો ઘરની બહાર આવી ગયા હતા અને બહાર તો વરસાદ ચાલતો હતો. બિનમોસમી વરસાદ આવી જાય પાછો અહીંયા અમદાવાદમાં તો. બસ આજના બ્લોગમાં આટલું તે નવા બ્લોગ જોવા માટે ફોલો કરી નાખજો ને હવે તમને બધાને મળશું આવતા બ્લોગમાં. ફોલો કરી નાખજો.